પાનોલી જીઆઈડીસીની મેમ્બર ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતા કેમિકલયુક્ત એફ્લ્યુઅન્ટ નિકાલની વ્યવસ્થા પર ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે. પાનોલી જીઆઈડીસી ઉદ્યોગોનું એફ્લ્યુઅન્ટ વહન કરીને નર્મદા ક્લીન ટેન્ક કંપની તરફ જતી અંડરગ્રાઉન્ડ લાઇનમાં મોટું લીકેજ સર્જાયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. છેલ્લા 2 દિવસથી લાઇન તૂટી હોવા છતાં તંત્ર હજુ સુધી કુંભકરણ નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ અંડરગ્રાઉન્ડ લાઇનમાં છેલ્લા 1 કે 2 દિવસથી સતત લીકેજ ચાલુ છે. લીકેજ એટલું ગંભીર છે કે પાણીની અંદરથી ભારે દબાણ સાથે એફ્લ્યુઅન્ટના ઉભરા બહાર આવી નીકળ્યા છે. આ દૂષિત પાણી આજુબાજુની જમીન પર ફરી વળ્યા બાદ હવે સીધું સ્થાનિક ખાડીઓમાં ભરી રહ્યું છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં પાનોલી નોટિફાઈડ ઓથોરિટીની આ ગંભીર લાપરવાહી સામે હવે સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.